તો રામ રામ ને સીતારામ જય ગિરનારી। તો અત્યારે ને તમે આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશને, એટલે કે કેમ કે આપણે સ્ટેશન આવી ગયા પાછા અને હવે આપણે જઈએ છીએ ફરવા। અત્યારે ચાલો ફરી આવી થોડુંક। તો ચાલો અત્યારે તો તમે જોઈ શકો છો અત્યારે વાડીનો વ્યૂ કેવો સરસ મજાનો આવે છે, કેવું સરસ લીલોતરી લાગે છે અને કંઈક સરસ મજાનો આવો વ્યૂ આવે છે। તો હવે તમે જોઈ રહ્યા છો કે આપણે ગાડીમાં સફર કરી રહ્યા છીએ અને અત્યારે ધીમે ધીમે ગાડી આપણી ચાલુ થઈ ગઈ છે। તો આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે અને આપણે અત્યારે આવી ગયા છે પહાડની વચારે। તો તમને બહાર થાય તો જ્યારે કંઈક પહાડનું સામે દેખાય છે આગે, અને તમે જુઓ અમે પહાડની અંદર અત્યારે ગાડી આપણી છે। તો તમને જો સામે નજારા પર્વતને કંઈક દેખાય છે અને આ છે અત્યારે જંગલ વિસ્તાર અમારો। તો ચાલો બીજા વિડીયોમાં પણ મળી આ રીતનું જ। તો અમે આવી ગયા છીએ બીજા સ્ટેશને, કેમ કે ગાડી આપણી ઊભી છે એટલે આપણે સ્ટેશનની નીચે ગાડી નીચે ઉતરી ગયા છીએ અને આ કંઈક આવું સ્ટેશન છે। તો જોઈ શકો છો તમે આપણા સ્ટેશને પહોંચી ગયા છીએ અને હવે આપણે ગાડી હમણાં અલગથી થઈ માંડી છે। તો ચાલો ગાડીમાં આપણે પાસે બેસી જાય તો હવે આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઉદયપુર સિટીમાં। તો ચાલો આપણે ઉદયપુર સિટીમાં આટો મારી અને અત્યારે જઈએ છીએ આપણે ગાડીથી નીકળી ગયા છીએ ને અત્યારે કંઈક કામ છે નહીં એટલે આપણે જવાના છીએ ઉદયપુર સિટીમાં રખડવા। તો ચાલો આપણે જમવા જઈએ અત્યારે હોટલમાં અને જમી કાઢીને પછી તમને આગળના બતાવશે બધાય। તો ચાલો અત્યારે આપણે જઈએ જમવા, ગાડી આ મારી ગાડી છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ હોટલમાં જમવા, એટલે હોટલમાં જમવા આવી ગયા છીએ। તો ચાલો તમે મને થોડી ઘરમાં પણ જમવાનો ઓર્ડર આપી દેશે અને થોડી ઘરમાં આપણે આવશે તો આપણું જમવાનું આવી ગયું છે। તો ચાલો તમને બતાવી દઈએ જમવાનું। તો રોટલી છે, છોલે કંઈક ચણાનું શાક છે, ડુંગળી છે અને છાશ છે। તો આ બધું કંઈક છે જમવાનું અને આટલા કંઈક કાચું ને બધી છે। તો ચાલો આપણે જમી લઈ। તો ચાલો બપોર અત્યારે આપણે ગાડી પાછી વારી લીધી છે ને ગાડીમાં આપણે પાછી જઈ રહ્યા છીએ ને આપણે બપોર થઈ ગયા હતા ને અત્યારે વાગ્યા છે 4:30, એટલે આપણે જાય છે અત્યારે। અને હવે તમે જો પહાડમાંથી અમે નીકળ્યા છીએ, જંગલમાંથી જાય છીએ। તો ધીમે ધીમે આપણી ગાડી સવાર થઈ રહી છે જંગલની અંદર। તો તમે પણ જોઈ રહ્યા છો કે જંગલ વિસ્તાર છે આપણે, કેમ કે આપણે મહારાષ્ટ્રમાં જવાનું હોય એટલે આ બધી આપણે જંગલ વિસ્તાર કહેવાય। પહાડોમાંથી નીકળે છે ગાડી આપણી। તો ધીમે ધીમે આપણી ગાડી જઈ રહી છે અત્યારે ઓખા। તો જો આ બધી પહાડ ને એવું કંઈક છે એટલે આ જંગલ વિસ્તાર છે આખો, તમે જોવો છો ને કે આ જંગલ કહેવાય। તો ચાલો આપણે ધીમે ધીમે આપણે ગાડી ચાલુ થાય ને આપણે બધી નજારો જોતા આવી છીએ સરસ મજાનો। તો કંઈક આવો તો નજારો જંગલનો ને। તો ચાલો બેઠા મેળા બીજા જંગલની અંદર। તો અત્યારે અમે પહોંચી ગયા છીએ અમદાવાદ, કેમ કે અમદાવાદ તળાવ છે એટલે આપણે જોઈ રહ્યા છીએ આપણે અત્યારે વિડીયો બનાવવાના પૂરા થઈ ગયા છે એટલે આપણો વિડીયો અહીં લગી બન્યા। તો આપણે જાના સીધા ઓખા અત્યારે ઓખા જઈને આપણે પછી બધું ગણતરીનું કરી લઈએ। તો ચાલો મેળા પાછા આવતીકાલે પાછા વિડીયોમાં। તો અમારો વિડીયો તો અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા, એટલે કે વારું કરવા। અત્યારે સાંજ પડી ગઈ છે ને આપણે જમવામાં તમને બતાવી દઈએ કે શું શું છે। તો ઓરો છે, ચેવડો છે, ભાત છે, રોટલી છે અને છાશ છે અને ગાંઠિયા ને પાતરા, બિસ્કિટ એવું બધું છે આપણે। તો આવું કંઈક જમવામાં છે। તો ચાલો આપણે જમવા બેસી જઈએ। અમે સંગતભાઈ બેસી ગયા છીએ। વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।